નમસ્કાર, ન્યૂઝ 18 માં હું છું આપની સાથે દાનવી મલી. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલો. પૂર્વ કાઉન્સિલ જ્યોર્જ રાયસ હાટકેશ્વર બ્રિજ પહોંચ્યા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. કોંગ્રેસના કાર્યકર્તાઓની અને પૂર્વ કાઉન્સિલર ઉપવાસ પર ઉતરે તે પહેલા કરે અટકાયત. જૂનાગઢના કેશોદમાં આવેલા પ્રભાતનગરના ભંગારના ગોડાઉનમાં આગ. પ્લાસ્ટિક અને પૂંઠાના ભંગારમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા કામે લાગી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. વડોદરામાં રખડતા ઢોર વૃદ્ધાની અડફેટે લીધી. ભૂતળી જાંપા પાસે ગાયના ટોળાએ વૃદ્ધાની અડફેટે લીધી. બંગલાઓમાં ઘરકામ કરતા વૃદ્ધાને હાથના ભાગે ફ્રેક્ચર થયું. અમદાવાદના સાયબર યુનિટને સફળતા મળી. સાયબર યુનિટે વધુ 2 સિમ બોક્સ કબજે કર્યા. ખાલિસ્તાન સમર્થિત ઓડિયો અને વિડીયો વાયરલ કરવા મામલે ખુલાસો. અમદાવાદ ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં હુમલાની આપી હતી ધમકી. અમદાવાદ ચાંગોદરમાં નેપાળી યુવકને થાંભલે બાંધીને મરાયો ઢોરમાર. યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ બાદ પોલીસે લોકોની અટકાયત કરી. 7 લોકોની અટકાયત કરી. માર મારવા પાછળનું કારણ જાણવામાં પોલીસ વ્યસ્ત. વલસાડના તિથલના દરિયાકાંઠેથી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી. લાલ પથ્થરમાં કોતરાયેલી મૂર્તિ જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું. મૂર્તિને લઈને ઉભા થયા અનેક સવાલ. રાજકોટમાં કંચનબેન સિદ્ધપુરા બન્યા નવા ડેપ્યુટી મેયર. નવા ડેપ્યુટી મેયરનો કાર્યકાળ 6 મહિના સુધીનો રહેશે. ડોક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય બનતા નવા ડેપ્યુટી મેયરની વરણી. રાજકોટના પાડ ગામલે લોક ડાયરામાં નોટોનો વરસાદ. ગાયક કલાકાર પૂનમ ગોંડલિયા પર રૂપિયાનો વરસાદ. ભાગવત સપ્તાહ દરમિયાન થયો હતો લોક ડાયરો. રાજકોટમાં હોસ્ટેલમાં સોલાર પાઇપ ફાટી. સોલાર પાઇપ ફાટતા 2 વિદ્યાર્થીઓ દાઝ્યા હતા. સારવાર દરમિયાન એકનું મોત અને એક સારવાર હેઠળ. જ્ઞાન વિદ્યાલય ગુરુકુળની હોસ્ટેલનો બનાવ. વડોદરાના સમાસાવલી રોડ પર આવેલી મેટ્રો હોસ્પિટલને સીલ મરાયું. 5 લાખથી વધુનો વેરો બાકી હોવાથી મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી. નોટિસ આપવા છતાં વેરો ન ભરતા સીલ કરાઈ. વર્ષ 2002માં થયેલા રમખાણો મામલે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ કોર્ટમાં હાજર રહ્યા. સેશન્સ કોર્ટમાં હાજરી આપતા દરમિયાન મીડિયાથી દૂર રહ્યા. રખડતા ઢોર સમસ્યા અંગે બનાસકાંઠાની પાલિકાનો નિર્ણય. ધાનેરામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ. ધાનેરા પાલિકાએ નોટિસ જાહેર કરી. જનતાને અપીલ કરી. જાહેરમાં ઘાસચારો નાખવા પર પાલિકાનો પ્રતિબંધ. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ. યાર્ડમાં પહેલા દિવસે 100 થી 150 પેટીની આવક. 10 કિલો કેરીના 1000 થી 1500 રૂપિયાનો ભાવ બોલાયો. નવસારીમાં વડોદરા અને આણંદ વચ્ચે મેઘા બ્લોકના કારણે ટ્રેન સેવા રદ કરાઈ. નવસારીથી અપડાઉન કરતા વર્ગને મુશ્કેલી. ભરૂચ અને અમદાવાદ વચ્ચેની સેવા રદ. લોકલ ટ્રેન રદ થતા લોકોએ અન્ય વિકલ્પ શોધવો પડ્યો. આજથી પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ. મંદિરમાં શ્રીફળ અને ચૂંદડી ધરાવીને ઘરે લઈ જવાનું રહેશે. મંદિરની અંદર છોલેલું શ્રીફળ લઈ જઈ શકાશે નહીં. યાત્રાધામ અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર. બુધવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો. સવારે 6 કલાકેથી સાંજના 9 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. જેતપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. માર્કેટ યાર્ડમાં વરસાદને કારણે જણસી પલળી ગઈ. યાર્ડમાં ઘઉં, ચણા સહિતનો પાક પણ પલળી ગયો. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. રાજ્યમાં માવઠું રહેવાની હવામાન વિભાગની આગાહી. ફરી ઉદ્ભવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 21 અને 22 માર્ચે રાજ્યના અનેક વિસ્તારમાં ફરી થઈ શકે છે માવઠું. ખેડૂતોમાં ફરી વળ્યું ચિંતાનું મોજું. ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. 72 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ. સૌથી વધુ ભુજમાં 2 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યના 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. ગુજરાતના ખેડૂતોના જીવ પડીકે બંધાયા. ગાંધીનગરમાં કરા પડ્યા. ભર ઉનાળે અનેક વિસ્તારમાં કરા પડ્યા. ગાંધીનગરના વાતાવરણમાં આવ્યો એક બદલાવ. પાટણના સાંતલપુરના વાતાવરણમાં પલટો. પીપરાળા, વોવા, દાત્રાણા સહિત અનેક ગામમાં કમોસમી વરસાદ થયો. વરસાદી માહોલને કારણે ગામોમાં બત્તી ગુલ થઈ. ગ્રામ્ય વિસ્તાર સહિત અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાયો. શહેરના અનેક વિસ્તારોમાં થયો કમોસમી વરસાદ. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ. અમરેલીમાં સતત કમોસમી વરસાદ. ધારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું. સતત વરસાદના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં નુકસાનની ભીતિ. પાટણમાં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે થશે. સર્વે માટે 62 ટીમ ઊભી કરવામાં આવી. મકાન નુકસાનીના સર્વે માટે 5 ટીમ બનાવાઈ.
વલસાડમાં કેરી પકવતા ખેડૂતોને ફટકો. વાતાવરણમાં પલટાથી કેરીના પાકને 30%થી વધુ નુકસાનનો દાવો. વલસાડ જિલ્લામાં 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આવેલી છે આંબાવાડી. નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ઈસબગુલના પાકને મોટું નુકસાન. 2 કરોડ રૂપિયાથી વધુના નુકસાનનો દાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3 વાર પડ્યો છે કમોસમી વરસાદ. લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામમાં અંદાજે 5,000 વીઘાથી વધુ જમીનમાં ઈસબગુલનું વાવેતર. રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદ. જગતનો તાત રામ ભરોસે. ઘઉં, વરિયાળી, ચણા અને કેરી સહિતના પાકને નુકસાન. નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી પ્રાથમિક સર્વે કરવાનો આદેશ આપ્યો. વીડિયો કોન્ફરન્સથી તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી મેળવી વિગતો. 5 માર્ચથી 9મી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં થયો હતો કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાની માટે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલાએ નુકસાન સર્વેની માંગણી કરી. રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી તાત્કાલિક અસરથી સર્વે કરી સહાયની માંગણી. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ધારાસભ્યે કરી સર્વે વળતર ચૂકવવાની માંગણી. અડવાણા, ભૂમિયાવદર, વિલેશ્વર તથા કુતિયાણામાં માવઠાને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો દાવો. અરવલ્લીના બાયડના ધારાસભ્યની ખેડૂતોને સહાય આપવાની માંગણી. ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે અને વળતરની માંગણી કરી. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ. રાજકોટના જેતપુરમાં માર્કેટયાર્ડમાં ખુલ્લેઆમ પડેલો પાક પલળ્યો. યાર્ડના સત્તાધીશોએ કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો આરોપ. મરચા, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાન. યાર્ડની બેદરકારીથી ખેડૂતોને બેવડમાર. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો સવાલ. કહ્યું, જ્યાં સામાન્ય વ્યક્તિ ના પહોંચી શકે ત્યાં કિરણ પટેલ કેવી રીતે પહોંચ્યો? સાથે જ કિરણ પટેલને Z+ સિક્યોરિટી કેવી રીતે મળી? જેને લઈ રાજ્યસભામાં જ ઉઠી છે ચર્ચાની. ગુજરાતમાં રોગચાળાના ભરડા વચ્ચે ફરી કોરોના કેસમાં થયો ઉછાળો. 24 કલાકમાં 133 નવા કેસ. અમદાવાદમાં સૌથી વધુ 70 નવા કેસ. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 740ને પહોંચી. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો. કોરોના ઇન્ફ્લુએન્ઝા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો. જરૂર ન હોય તો એન્ટીબાયોટિક્સ ન લેવા તંત્રની આરોગ્યની સલાહ. જૂનાગઢના માલણા ગામમાં ભાજપના 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સમાપન. લોકસભાની ચૂંટણીમાં 26 સીટો સાથે જીતવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં CR પટેલે હાજરી આપી. સુરતમાં ઉત્તરાયણ પાવર હાઉસનું ટાવર ધ્વસ્ત કરાશે. 85 મીટર ઊંચા ટાવરની 21 તારીખે ધ્વસ્ત કરાશે. બ્લાસ્ટ માટે 250 કિલો ડાયનામાઇટનો વપરાશ. 7 સેકન્ડમાં ટાવર ધ્વસ્ત થશે. સુરતના અડાજણ વિસ્તારમાં યુવકે કર્યો આપઘાત. 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક યુવક કેટરર્સનું કરતો હતો કામ. સુરતમાં 23 વર્ષીય યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ. યુવક જીરાની L&T કંપનીમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું. પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. વલસાડના ધરમપુર ધામણી ગામે યુવતીએ આપઘાત કર્યો. 9 મહિનાથી પ્રેમીના ઘરે રહેતી હતી. યુવતીએ આપઘાત કર્યો. અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી. બનાસકાંઠાના ધાનેરા પાસે અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી. આધેડનું ઘટનાસ્થળે મોત થયું. 2 દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો. બનાસકાંઠાના સોઈગામ હાઈવે પર 2 બાઇક વચ્ચે અકસ્માત. એક યુવકનું ઘટનાસ્થળે મોત. એક ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો. સુરતમાં વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી. કાપડના વેપારી પાસેથી 5 લાખની ખંડણીની માંગ કરી. 24 કલાકમાં પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. નવસારીમાં સુરતથી નવસારી આવતી મહિલા સાથે ચેઇન સ્નેચિંગની ઘટના. મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને 2 વ્યક્તિઓ ફરાર. ચેઇન સ્નેચિંગની ઘટનામાં મહિલા ઘાયલ. વડોદરામાં સાયકલ ચોરી કરતી ટાબરિયા ગેંગ ઝડપાઈ. બાતમીના આધારે ચોરીની સાયકલ સાથે ઝડપાયા. ચાઇલ્ડ વેલફેરે 2 બાળકોની પૂછપરછ કરી. 1.5 લાખથી વધુની 21 સાયકલની ચોરી કરી હોવાનું કબૂલાત. ગોધરા તાલુકાની 86 પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ બેસાડવાની પ્રક્રિયામાં કૌભાંડ. પ્લાન્ટ ફિટ કર્યા વગર 86 લાખનું ચૂકવણું કરી દેવાનો ઘટસ્ફોટ. તત્કાલીન ટીડીઓ સહિત કુલ 6 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ માંગી છે. 2020-21 અને 2021-22માં આરો સિસ્ટમ માટે 15મા નાણાં પંચ હેઠળ મંજૂર કરાઈ હતી. ગ્રાન્ટ 86 લાખ રૂપિયાના ખર્ચે ખાનગી કોન્ટ્રાક્ટરને અપાયું હતું આરો પ્લાન્ટ ખરીદવાનું કામ. ખરીદી બાદ પ્લાન્ટ ફિટ કર્યા વગર જતો રહ્યો હતો કોન્ટ્રાક્ટર.
મહેસાણામાં ધરોઈથી વડનગર સુધી સાયકલ યાત્રા યોજાઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમે સાયકલ યાત્રા યોજી. 45 કિલોમીટરની સાયકલ યાત્રામાં જિલ્લા પોલીસ વડા સહિત 300 સાયકલિસ્ટ જોડાયા હતા. ગાંધીનગર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો આજે ચોથો દીક્ષાંત સમારોહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઋષિકેશ પટેલ આપશે હાજરી. પીએચડી અને એમફિલના 54 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. કેદારનાથમાં ભારે હિમવર્ષાથી કેદારપુરી પર બરફની સફેદ ચાદર છવાઈ. સ્નોફોલથી કામગીરી બંધ રખાઈ. મધ્યપ્રદેશમાં વાતાવરણમાં પલટો. આજે પણ કેટલાય જિલ્લાઓમાં વરસાદની આશંકા. હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. મધ્યપ્રદેશ છત્તીસગઢમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ અને કરા પડવાના કારણે પાકને નુકસાન. બરફની સફેદ ચાદર છવાઈ. હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં પકડાયા કરા. કેટલાય ગામોમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત. નુકસાનના સર્વેમાં લાગ્યું તંત્ર. ડિંડોરીમાં પણ વરસાદ અને કરાનો કહેર જોવા મળે. રસ્તા પર કરા પડેલા જોવા મળ્યા. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાનની આશંકા. મધ્યપ્રદેશના બેતુલમાં વીજળી પડવાથી 2 વ્યક્તિના મોત. 35થી વધુ ઢોરના મોત. ભારે પવન સાથે કરા પડવાથી પાકને ભારે નુકસાન. બલરામપુર જિલ્લામાં ભારે વરસાદ સાથે કરા પડવાથી ખેડૂતોની મુશ્કેલી વધી. ખેતરમાં ઘઉં, શાકભાજી સહિત અનેક પાકોને નુકસાન. કમોસમી વરસાદથી ખેતરોનો પાક નષ્ટ થયો. દંતેવાડામાં ભારે વરસાદ અને કરા પડવાના કારણે સીઆરપીએફ જવાનોની બેરક ક્ષતિગ્રસ્ત થઈ. ઘટનામાં 4 જવાન ઘાયલ થયા. સીઆરપીએફ 231 બટાલિયનના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહે અકસ્માતની પુષ્ટિ કરી. न्यूज़ 18 चौपल में अत्यारे हाल मनसुख मांडविया साथे खास बातचीत थई रही है. सीधा जईशुं त्यां. काफी चुनौतीपूर्ण रहा होगा ये पूरा 1.5 साल. स्वाभाविक है. जिस दिन प्रधानमंत्री जी ने मुझे हेल्थ मिनिस्टर के रूप में चार्ज दिया था, उस वक्त देश की स्थिति ही ऐसी थी. एक और कोविड क्राइसिस चल रही थी. देश में कोविड की वजह से हाहाकार मचा हुआ था. दूसरी ओर मोदी जी उसका सॉल्यूशन क्या कर सकते हैं, हम कैसे कोविड से बाहर आए, उसके लिए कई कार्यक्रम दे रहे थे. उसमें सबसे बड़ा टास्क था वैक्सीनेशन का. वैक्सीन रिसर्च करना था, वैक्सीनेशन करना था. ये एक बहुत बड़ा टास्क था जी. और सभी साइंटिस्ट कम्युनिटी कह रही थी कि कोविड के सामने लड़ने का एक ही रास्ता है, वैक्सीनेशन. ऐसी स्थिति में एज ए फार्मा मिनिस्टर वैक्सीन रिसर्च और वैक्सीन डेवलपमेंट पर, मैन्युफैक्चरिंग पर तो हम लगे ही थे. लेकिन बाद में मोदी जी ने पहले से ही काम के साथ मुझे जोड़ के रखा था. जब मैं फार्मा मिनिस्टर के रूप में ग्रुप ऑफ मिनिस्टर्स बना था, और ग्रुप ऑफ मिनिस्टर्स कोविड क्राइसिस के दरमियान रेगुलर मिलता था. सप्ताह में 2 बार मिलता था, कई बार 3 बार मिल जाता था. और सारी समीक्षा होती थी डेली बैठ के. इंटरनेशनल सिचुएशंस क्या है, नेशनल सिचुएशंस क्या है, जीनोम सीक्वेंसिंग का रिपोर्ट क्या आ रहा है, कौन से स्टेट में क्या क्या व्यवस्था की दृष्टि से कोविड के सामने लड़ने का प्रयास हो रहा है, होलिस्टिक अप्रोच से कैसे लड़े, उसके ऊपर लगातार डिबेट चलती थी. और ऐसी स्थिति में हमने वैक्सीन का रिसर्च करके लगाने का टास्क को हाथ में लिया. दूसरा, उस वक्त ये भी एक क्राइसिस थी. ज्यादातर मैंने आज तक नहीं बोला है, लेकिन आज की चौपाल के सामने खड़ा हूं तो इस बार मैं बोल देता हूं कि जब मैंने चार्ज लिया तब मैंने देखा कि आधा भय तो इसलिए फैल रहा था, सब लोग जाके मीडिया में अपनी वाणी स्वतंत्रता का उपयोग करके अनाप शनाप ज्ञान दिया करते थे. कोई लोग सुबह में उठ के कहते थे कि WHO ने कहा है कि हिंदुस्तान में केस बढ़ने की संभावना है. तो कोई दूसरे बड़े लोग खड़ा होकर कहते थे कि जीनोम सीक्वेंसिंग का रिपोर्ट ये कहता है कि अभी देश में मृत्यु दर बढ़ने की संभावना है. दिन में 3-4 ऐसे बड़े बड़े साइंटिस्ट लोग, बड़े डॉक्टर्स लोग अपनी बात को रखते थे. वो उसका ज्ञान हो, उसका लाभ देश को मिलना चाहिए, उसके लिए मेरे कोई कमेंट नहीं है. लेकिन उस वक्त स्थिति ही ये थी कि सब लोग अपनी अपनी बात को अपनी अपनी भाषा में रखने से एक कंफ्यूजन जैसी स्थिति क्रिएट होती थी. मैंने सभी को तुरंत ही, मैं मंत्री बनने के बाद सभी को रिक्वेस्ट किया कि मैं आपको सम्मान करता हूं,
आप देश के बड़े साइंटिस्ट हैं, देश के बड़े डॉक्टर हैं, हम आपको इज्जत करते हैं, नॉट ओनली फॉर मी बट माई कंट्री, ऑल कंट्री पीपल्स, सारी कंट्री आपको रिक्वेस्ट करती है। लेकिन मेरी विनती ये है कि देश के सामने सरकार के प्रतिनिधि ही, सरकार के प्रवक्ता ही जाके बोलेंगे, आप ना बोले तो अच्छा है। ये समाज, ये जो मीडिया में भाषा बदली, लोगों में आधा तो भय वैसे ही दूर हो गया, और बाद में चली वैक्सीनेशन ड्राइव, आपने देखी होगी, स्टेप बाय स्टेप करते करते आज 220 करोड़ डोज, 2.2 बिलियन डोज देश लगाने में सक्सेस हुआ। आज दुनिया में सबसे ज्यादा डोज लगाने वाली कोई कंट्री है तो उसका नाम हिंदुस्तान है। एक और डेटा है सर, आप ही का मैं एक स्पीच सुन रहा था, आपने जिक्र किया, शायद सबको जानना चाहिए कि वर्ल्ड की 65% वैक्सीन रिक्वायरमेंट को इंडिया पूरा करता है। एक वो दौर जिसमें वैक्सीन को लेकर हेजिटेंसी फैलाई गई, बहुत कुछ कहा गया, विदेशी वैक्सीन की लॉबिंग की गई, भारत की वैक्सीन पर भरोसा नहीं जाहिर किया गया, उसका जिक्र आपने किया। और आज का दौर जब वर्ल्ड की 65% वैक्सीन रिक्वायरमेंट को इंडिया पूरा करता है, ये जो पूरा सफर रहा है सर, उस दौरान क्या इस तरह के बयानों से कुछ प्रॉब्लम हुई वैक्सीन हेजिटेंसी की वजह से? जब उस दौर को याद करते हैं और आज जब हम टारगेट पर हैं, 65% हम लोग इंडिया पूरी कर रहा है वर्ल्ड की रिक्वायरमेंट वैक्सीन की। सर बात सही है। आज कोविड क्राइसिस से हिंदुस्तान ने जो कुछ सीखा है, हिंदुस्तान ने जो अचीव किया है, वो नहीं केवल देश के लिए है लेकिन दुनिया के हित में भी है। और हिंदुस्तान की विशेषता रही है, हम वसुधैव कुटुंबकम की फिलोसॉफी में मानने वाले लोग हैं। हिंदुस्तान हेल्थ को कभी कॉमर्स के रूप में नहीं देखते हैं, हिंदुस्तान हेल्थ को हमेशा सेवा के रूप में देखते हैं। और इसलिए मैं दो बात आपके सामने चौपाल में रखना चाहता हूं। जब देश कोविड में लॉकडाउन में, सारी दुनिया कोविड के दरमियान लॉकडाउन में थी, उस वक्त मोदी जी ने मुझे कहा था कि लॉकडाउन को ओपन करो, ये लोगों के लिए जो लोग मेडिसिन और वैक्सीन मैन्युफैक्चरिंग का काम कर रहे हैं। और दूसरा, हम हमारे देश की रिक्वायरमेंट मेडिसिन के लिए पूरा करें, लेकिन सारी दुनिया में मेडिसिन की क्राइसिस है, दुनिया को भी हमें मेडिसिन उपलब्ध कराना चाहिए। प्रतिदिन सारी दुनिया की ओर से प्रधानमंत्री जी को कॉल आते थे, मुझे मेल मिलते थे, उसको मेडिसिन चाहिए थी। मैं कोई कंट्री का नाम नहीं बोलूंगा, लेकिन एक डेवलप्ड कंट्री के हेल्थ मिनिस्टर ने मुझे कॉल किया था और मुझे कहा था कि हमारे पास वेंटिलेटर है, हम आपको वेंटिलेटर भेजेंगे, आप हमें। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભૂસ્ખલનને કારણે અફરાતફરી ઘટનાનો વીડિયો વાયરલ। વીડિયોમાં પહાડ પરથી પથ્થર પડતા દેખાયા, પથ્થરો પડવાના કારણે રસ્તાઓ બંધ। योग गुरु स्वामी रामदेवे एलोपैथी चिकित्साने लई आप्युं विवादित निवेदन। કહ્યું મલ્ટીનેશનલ કંપનીઓને જે રીતે શિર્ષાસન કરાવ્યું તેમ એલોપેથીને પણ ખતમ કરીશું। એલોપેથી લોકોને વધુ બીમાર કરી રહી છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી। સલમાન ખાનની ટીમે પોલીસ ફરિયાદ નોંધાવી। બાબા બાગેશ્વરે મુંબઈમાં કાર્યક્રમના બીજા દિવસે ધર્મ વિરોધીઓને આ ચેતવણી આપી। કહ્યું માયાનગરીને માધવનગરી બનાવવી પડશે। થાણેના ભીવડીમાં શણગાર હશે બાબા બાગેશ્વરનો મંચ। મુંબઈમાં બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમમાં ભાગદોડ, પોલીસે લાઠીચાર્જ કર્યો। માયાનગરીમાં ચાલી રહ્યો હતો 2 દિવસનો પ્રોગ્રામ। મધેપુરાના સંસદ પપ્પુ યાદવની જીભલપસી, નેતાઓ વિશે આપ્યું વિવાદિત નિવેદન। કહ્યું મારી સરકાર બની તો જેલમાં ઘૂસીને આરોપીઓને મારવામાં આવશે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે કોંગ્રેસ વિના કોઈ પણ વિપક્ષ મજબૂત નથી। તમે ગમે તેટલા પક્ષ બનાવો, તેમાં કોંગ્રેસ હોવી જરૂરી છે। ભોપાલમાં આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગનું આયોજન। 21 માર્ચે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કરશે પ્રતિયોગિતાનો શુભારંભ। 33 દેશોના 325 શૂટર્સ થશે સામેલ। રાહુલની નોટિસ પર અનુરાગ ઠાકુરે નિશાન સાધ્યું। કહ્યું રાહુલ ગાંધીને ખબરોમાં રહેવાની આદત છે। મહિલાઓના યૌન શોષણને લઈને રાહુલના નિવેદન બાદ પોલીસે મોકલી નોટિસ।
રાહુલે જવાબ માટે 8 થી 10 દિવસ માંગ્યા. કોંગ્રેસે રાહુલ ગાંધીની માફી પર અડગ રહેતા ભાજપ પર કટાક્ષ કર્યો. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુને પલટવાર કહ્યું, કોંગ્રેસે સાવરકરનું અપમાન ન કરવું જોઈએ. જાપાનના પીએમ ફુમિયા કિશિડા ભારતની મુલાકાતે આજે પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. G20 અને G7 પર થશે ચર્ચા. પીએમ મોદીની 24 માર્ચે વારાણસીની મુલાકાત રહેશે. વિશ્વ ટીબી દિવસ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરશે. ટીબી મુક્ત પંચાયત અભિયાનને પણ લોન્ચ કરશે. દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ મિલેટ્સ સંમેલનનું કર્યું ઉદઘાટન. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ટપાલ ટિકિટ તથા સિક્કો જાહેર કર્યો. ભારત બાંગ્લાદેશના સંબંધોમાં નવી શરૂઆત. પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સથી ભારત બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું કર્યું ઉદઘાટન. અમૃતપાલના સાગીરતો જમ્મુ કાશ્મીરમાં છુપાયા હોવાની આશંકા. પોતાની ટીમ બનાવીને તૈયારીમાં હતો અમૃતપાલ. પંજાબ પોલીસે દાવો કર્યો કે આઈએસઆઈ સાથે જોડાયેલો છે અમૃતપાલ. 12 સમર્થકોની થઈ છે ધરપકડ. અમૃતપાલ મામલે પંજાબ પોલીસે ખુલાસો કર્યો. અમૃતપાલના સંબંધ પાકિસ્તાનની આઈએસઆઈ સાથે હોય તેવી આશંકા. અમૃતપાલના સાથીઓ પાસેથી મળેલા હથિયારોના તાર આઈએસઆઈ સાથે હોઈ શકે. પંજાબમાં અમૃતપાલની તપાસ તેજ. પંજાબના તમામ જિલ્લાઓમાં પોલીસની ફ્લેગ માર્ચ. સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ. અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરાઈ. અમૃતપાલના મિત્રો દલજીત સિંહની પંજાબ પોલીસે હરિયાણાના ગુરુગ્રામથી અટકાયત કરી. પોલીસે દલજીત સિંહની અટકાયત કરી. અમૃતપાલે પોતાની ગાડી મૂકીને ભાગતી વખતે 4 બાઇકને ટક્કર મારી. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાયા. પંજાબ પોલીસે અમૃતપાલના 4 સહયોગીને વિશેષ વિમાનથી અસમ મોકલ્યા. ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં આરોપીને રાખવામાં આવશે. પોલીસ અને આઈજી સહિતની ટીમ પહેલા ડિબ્રુગઢ પહોંચી. લંડનમાં ભારતીય હાઈકમિશનના ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ. વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ ઉચ્ચ કમિશનરને બોલાવ્યા. બ્રિટને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાને લઈ બોમ્બમારો કરનારા ગુડ્ડુને લઈ મોટો ખુલાસો. તે શહેરની હોસ્પિટલોમાંથી કરતો હતો વસૂલ. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભારત નેપાળ સીમા પર એસએસબીને મળી સફળતા. ચેકિંગ દરમિયાન 50 કિલો ચરસ ઝડપાયું. કારની સ્ટેપનીમાં છુપાઈને લઈ જવાતું હતું ચરસ. પ્રયાગરાજ શૂટઆઉટ કેસમાં પોલીસ અને યુપી એસટીએફ અતિક અહેમદના પુત્ર અસદ સહિત 5 આરોપીઓની તલાશમાં. ધરપકડ માટે યુપી એસટીએફની ટીમ નેપાળ કરી રહી છે સર્ચ ઓપરેશન. બિહારના ફુલવારી શરીફમાં એનઆઈએની મોટી કાર્યવાહી. પીએફઆઈ કેસમાં 13મા આરોપીની ધરપકડ. એનઆઈએ પૂર્વ ચંપારણમાંથી આરોપી મોહમ્મદ ઇશાદ આલમની ધરપકડ કરી. પટના જંકશન પર લાગેલા ટીવી પર પોર્ન વિડીયો ચાલ્યો. મોટી સંખ્યામાં યાત્રીઓ હતા હાજર. આરપીએફે ફરિયાદ નોંધાવી. તમિલનાડુમાં બિહારના મજૂરોની મારપીટના બનાવટી વિડીયો. કેસમાં 1 આરોપીની ધરપકડ. પોલીસે ઉપેન્દ્ર સહનીની મુઝફ્ફરપુરથી ધરપકડ કરી. કોર્ટમાંથી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મહિલાનો હંગામો. બેરિકેડિંગ કૂદીને નંદી હોલમાં પહોંચી ગઈ મહિલા. પોલીસકર્મીઓએ રોકવા છતાં મહિલા ના રોકાઈ. યુપીના હાપુરમાં અકસ્માતનો વીડિયો વાયરલ. બેફામ રીતે કાર હંકારનારા ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો. યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહારાષ્ટ્રના નાગપુરમાં રસ્તા વચ્ચે મહિલા અને વ્યક્તિ વચ્ચે મારપીટ. કાર ઓવરટેક મામલે ધક્કા મૂકી અને બાદમાં મારપીટ થઈ. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. કાર ડ્રાઈવરની ધરપકડ. બિહારના ભાગલપુરના હબીબપુરામાં વિદ્યાર્થીનીઓની મારપીટનો વીડિયો વાયરલ. 2 વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડા બાદ મારપીટ થઈ. ન્યૂઝ 18 વીડિયોની પુષ્ટિ નથી કરતું. સોશિયલ મીડિયામાં સિંગરૌલીની એક સરકારી સ્કૂલની છાત્રાઓની મારપીટનો વીડિયો વાયરલ. જેમાં 10મા ધોરણની છાત્રાઓ એકજૂટ થઈ એક છોકરીને મારતી નજરે પડી. વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થતા હાલ સારવાર હેઠળ. યુપીના સહારનપુરમાં ધોબીઘાટ પુલ પર નશામાં ધોત યુવક નદીમાં ઉતર્યો. પાવથોઈ નદીમાં ઉતરીને નશામાં ધોત યુવકે કસરત કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બહાર કાઢી. ખરગોનમાં પાગલ શ્વાનના હુમલામાં 5 બાળકો ઘાયલ. બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોતીપુરમાં 4 અને ભાવસરમાં 1 બાળકને શ્વાને બચકા ભર્યા. ઝારખંડના જામતાડામાં પોલીસે સાયબર આરોપી મંસૂર અંસારીની અટકાયત કરી. ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના નામે સીઆરપીએફ મહિલા જવાન પાસે 2 લાખની ઠગાઈ. મધ્યપ્રદેશના મંડલામાં જોવા મળ્યો તેજ રફતારનો કહેર. તેજ રફતાર ટ્રકે કેટલીય ગાડીઓને મારી ટક્કર. સીસીટીવીમાં કેદ થઈ અકસ્માતની તસવીરો.
તો આ સાથે હાલ સમાચાર સુપરફાસ્ટ બસ આટલું. વધુ સમાચારના અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.